નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. હીટવેવમાં જનજીવન સેકાઈ રહ્યું છે, ગરમી ખૂબ પડી રહી છે, વીજ માંગ ચરમસીમાએ પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશનું બાંદા 48 ડિગ્રી સાથે સતત ત્રીજા દિવસે દેશનું સૌથી હોટેસ્ટ શહેર રહ્યું. દિલ્હીમાં રીઝબે સ્ટેશન 45.8 ડિગ્રી સાથે શહેરનું સૌથી ગરમ સ્થળ રહ્યું. રાજસ્થાનનું શ્રીગંગાનગર 46.5 ડિગ્રીએ ભઠ્ઠી બની ગયું. હરિયાણાના રોહતકમાં 46.9, ઉત્તરાખંડના દહેરાદૂનમાં 40.6, તેલંગાણાના એલાપુરમાં 45.9 ડિગ્રી તાપમાન નોંધાયું. વીજળીની માંગ સતત વધી રહી છે. વધતી ગરમી વચ્ચે વીજ માંગમાં પણ વધારો થયો છે. 265.44 ગીગાવોટને પાર થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટલી પહોંચ્યા છે અને જોર્જિયા મેલોનીને મેલોડી ચોકલેટ ભેટ આપી ભારત આવવા આમંત્રણ પણ આપ્યું છે. શેરબજારમાં રોકાણના નામે વૃદ્ધ સાથે 6.34 કરોડની છેતરપિંડી થઈ. રશિયા, ચીને ઈરાન યુદ્ધનું ઠીકરું અમેરિકા ઇઝરાયલના માથે ફોડ્યું. ટ્રમ્પની મુલાકાત પછી તરત જ પુતિન અને જિનપિંગનું સંયુક્ત નિવેદન. અમેરિકા અને ઈરાનના શાંતિ કરાર હાથવેતમાં હોવાનો ટ્રમ્પનો સંકેત. ઈરાનનું શસ્ત્ર પ્રદર્શન અમેરિકાને વિશ્વ યુદ્ધનો પડકાર. જમ્મુ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ડ્રોનથી મોકલાયેલું 15 કરોડનું હેરોઇન જપ્ત કરાયું છે. ડ્રગ્સની દાણચોરીમાં પાકિસ્તાનની સંડોવણીની તપાસ શરૂ કરવામાં આવી છે. મેટાએ સવારે 4 વાગે 8,000 કર્મચારીઓને પાણીચું આપ્યું. મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગમાં ભારે મંદી. બોલિવૂડના કામદારોની આવક અડધી થઈ ગઈ છે. ફિલ્મ સ્ટારની કમાણી બેફામ, પણ કેમેરાની પાછળ કામ કરનારા બેહાલ બન્યા છે. મેઘાલયમાં આતંકવાદ વિરોધી 13 દેશોની સંયુક્ત સૈન્ય કવાયત. ચકચારી ભાયલી ગેંગરેપ કેસ જેવા બંને પક્ષોની ફાઇનલ દલીલો પૂરી થઈ ગઈ છે. આ કેસમાં 45 સાક્ષી તપાસવામાં આવ્યા છે અને એક પણ સાક્ષી હોસ્ટાઇલ નથી થયો. ઇલેક્ટ્રોનિક્સ પુરાવાને લઈને બંને પક્ષે દલીલો થઈ છે. 2.32 કરોડની ઉચાપત કેસમાં એકાઉન્ટન્ટ 2 દિવસના રિમાન્ડ પર છે. યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા આપી હશે તો પણ પ્રવેશ નહીં મેળવી શકે. જીકાસ પર રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તેવા વિદ્યાર્થીઓને આ અડચણ થવાની છે. રોડ પહોળો કરવાનું શરૂ થયા બાદ ખબર પડી કે એક હિસ્સો રેલવેએ સંપાદન કરી લીધો છે. પત્નીની સારવાર માટે ગોરજ આવ્યો અને જ્વેલર્સને લૂંટવાનો પ્લાન ઘડ્યો. વાઘોડિયાની લૂંટમાં 2ની ધરપકડ કરવામાં આવી છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. મેલોનીએ મોદીને હિન્દીમાં પરિશ્રમ એ જ સફળતાની ચાવી એ કહ્યું. ડ્રોનથી જમીન અને આકાશમાં દરેક ટાર્ગેટ તબાહ કરશે ભારતની સ્વદેશી મિસાઇલ. નીટ યુજી પેપર લીકનો મુખ્ય સૂત્રધાર સર 8 એકડમાં સ્કૂલ કોલેજ શરૂ કરવા માંગતો હતો. પુણેમાં આરસીસી કોચિંગની ઓફિસ સીલ કરાઈ છે. ગેરકાયદેસર શેડ હટાવી દેવામાં આવ્યા છે. દેખાવો કરાયા છે. વન નેશન વન ઇલેક્શનથી 7 લાખ કરોડ બચશે, જેપીસીનું કહેવું છે. આરબીઆઈ બેન્કિંગ સિસ્ટમમાં આજે 1.25 લાખ કરોડ રૂપિયા રોકડ ઉમેરશે. 2024માં સૌથી મોટી કેશ ફ્લોની અછતના પગલે આ નિર્ણય લેવાયો છે. રીઇવેલ્યુએશનની સાઇટ બીજા દિવસે પણ અટકી. શરૂ થતાં જ 3 કલાકમાં 1.27 લાખ અરજી આવી છે. બદ્રીનાથની વાત કરીએ. હાઈટેન્શન લાઇનમાં હેલિકોપ્ટર અટવાયું. મહિલા પાયલટે 6 લોકોને બચાવ્યા. જમીનની નોંધણી માટે લાશ લેનારો અધિકારી ઝડપાઈ ગયો છે. સરકારી ચોપડે બ્લેકલિસ્ટ એજન્સીને ધોરણ 10-12ની માર્કશીટ છાપવાનું 4 કરોડનું કામ બોર્ડને ખબર જ નહોતી. દેશનો 2/3 ભાગ લૂની ચપેટમાં આવી ગયો છે. સવારે 9:30 વાગે તાપમાન 42 ડિગ્રી હોય છે. અમરનાથ 3.6 લાખ રજીસ્ટ્રેશન. યાત્રા માર્ગ પર 12 ફૂટ બરફના થર જામી ગયા છે. બાબા બર્ફાની 3 જુલાઈથી આયોજિત યાત્રાની તૈયારી શરૂ થઈ ગઈ છે. વડોદરામાં 12 વર્ષ બાદ કૂતરાની ગણતરી જીપીએસ સોફ્ટવેરથી થશે. 100 દિવસમાં ચાલુ કરીને 30 દિવસમાં જ આટોપી લેવાનો પ્લાન છે. મેડિકલ સ્ટોરના ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. એસોસિએશનમાં ફાટાથી 99% સ્ટોર ખુલ્યા છે. વૈકુંઠ સોસાયટીમાં મશીનની ટક્કરે લાઇન ભાંગી. ગેસ વછૂટતા અવરજવર રોકાઈ ગઈ. સિટી ઇજનેરની ખુરશી 50 દિવસથી ખાલી. પ્રી મોન્સૂન સહિત મહત્વના કામો અટવાઈ ગયા છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકામાં આઈટી કંપનીઓમાં છટણીથી હજારો ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે. મેટાએ કર્મચારીઓને પહેલા વર્ક ફ્રોમ હોમ આપ્યું અને પછી 8,000ને નોકરીમાંથી જ કાઢી મૂક્યા છે. ઈરાન યુદ્ધ અટકવું જોઈએ. ચીન અને રશિયાનું સંયુક્ત નિવેદન સામે આવ્યું છે. વ્લાદિમીર પુતિન ચીનના રાષ્ટ્રપ્રમુખને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ બંને નેતાઓ તરફથી, બંને રાષ્ટ્રીય પ્રમુખો તરફથી આ સંયુક્ત નિવેદન સામે આવ્યું છે. યુપીનો બાંદા 48 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ શહેર રહ્યું. જમ્મુમાં સરહદ નજીક ડ્રોન દ્વારા ફેંકાયેલું 3 કિલો હેરોઇન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. ભારતમાં ધૂમ મચાવી રહી છે કોકરોચ જનતા પાર્ટી. કોર્ટરૂમની ટિપ્પણી સામે યુવાનોનો આ ડિજિટલ પલટવાર સામે આવ્યો. પેરુમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ઇમારતોને ભારે નુકસાન થયું.
પૂર્વ તુર્કીમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા શાળાઓ ખાલી કરાવવામાં આવી. બેંકો લોન ન ભરપાઈ કરનારના મોબાઈલ ફોન બંધ કરી શકશે નહીં, આરબીઆઈનો પ્રસ્તાવ. આજે મોદી મંત્રી પરિષદની બેઠક કરશે. આ વર્ષની પ્રથમ બેઠકમાં તમામ મંત્રાલયોના કામકાજની સમીક્ષા થશે. મોદી વિદેશમાં ભારતની પ્રતિષ્ઠા વધારવાનું કામ કરી રહ્યા છે, શરદ પવારનું નિવેદન. અમેરિકાનો ઈરાન ગેમ પ્લાન. અહમદીનેજાદને વડા બનાવવાની યોજના હતી. હોસ્પિટલની બહાર પેપરાઝી પર સલમાન ખાન ભડક્યા અને ખૂબ રોષે ભરાયા. જો કે બીજા દિવસે જ્યારે તે પબ્લિકમાં દેખાયા ત્યારે તમામ પેપરાઝીએ સલમાન ખાનની માફી માંગી. એક્સરે વિભાગ પેસેજમાં દર્દી અને સગા ગરમીમાં સેકાઈ રહ્યા છે. તંત્રની બેદરકારીનું આ ઉત્તમ ઉદાહરણ. TP13માં કોમન પ્લોટમાં શિવલિંગ ઉપર VMCએ બુલડોઝર ફેરવી દીધું. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકી સંસદમાં ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ પસાર થયો. પશ્ચિમ બંગાળમાં ઓબીસી અનામત ઘટીને 7% થઈ. સુવેન્દુ સરકારે મમતાની યાદી રદ કરી. સરકારી કર્મચારીઓને પ્રમોશન માંગવાનો કોઈ અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો. ટેટ્રાપેકમાં દારૂનું વેચાણ બંધ થશે, કેન્દ્ર સરકારે કહ્યું. પીએમ મોદી અને ટ્રમ્પની આવતા મહિને મુલાકાત થવાની છે. ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં ધૂમ નફો થયો. ઓઇલ કંપનીઓને 26,000 કરોડનો નફો રડી લીધો. અરબી સમુદ્રમાં ચોમાસાને નબળું પાડતી સિસ્ટમ બની છે. દક્ષિણ ભારતમાં ઓછા વરસાદની શક્યતા હશે. સૂર્યાસ્ત એક લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ આર્ટિલરી સિસ્ટમ છે. 300 કિલોમીટર દૂર દુશ્મનને નિશાન બનાવી શકે. ખાનગી કંપનીએ રોકેટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું. બોટ શાળાને મંદિર જાહેર કર્યા બાદ હવે કુતુબ મિનાર પર વિવાદ થઈ રહ્યો છે. મહિલાઓને 50% અનામત આપીશું, CJIને રાજ્યસભામાં નહીં મોકલીએ. કોઈના મતદાનનો અધિકાર છીનવી લેવો એ આતંકવાદથી ઓછું નથી. કોકરોચ જનતા પાર્ટીના 5 દિવસમાં 56 લાખ ફોલોઅર્સ થયા. મેનિફેસ્ટો પણ આ પાર્ટીએ જાહેર કર્યો. BBAમાં પ્રવેશ માટે 28 તારીખ સુધીમાં જીકાસ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો જીકાસ પર રજીસ્ટ્રેશન નહીં હોય તો એડમિશન નહીં થાય. કમાટીબાગમાં વધી ગયેલા રખડતા કૂતરાઓનો ત્રાસ દૂર કરવા લોકો માંગ કરી રહ્યા છે. કોન્સેપ્ટ અને ઇન્ટિગ્રેટેડ સ્કૂલો સામે ટ્યુશન ક્લાસ સંચાલકોએ રેલી કાઢી છે. પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદ દ્વારા આજે ગેટ મીટિંગ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડથી દારૂની બોટલો સાથે આવેલો માંજલપોરનો યુવક રેલવે સ્ટેશનથી પકડાયો છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટલી પહોંચ્યા છે અને તેઓની આ મુલાકાત ખૂબ ચર્ચામાં છે. પરંતુ આ મુલાકાતમાં ઘણા મહત્વના MOU કરવામાં આવ્યા છે. ભારત ઇટાલી વચ્ચે 15 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. વ્યૂહાત્મક ભાગીદારી ભારત ઇટલી વચ્ચે વધારે મજબૂત થઈ રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં 7 દિવસ સુધી ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઈરાન યુદ્ધ અમેરિકાને ભારે પડ્યું. 42 વિમાનો અને ડ્રોન ગુમાવી દીધા છે. ઈરાન અભિયાનમાં 2.41 લાખ કરોડનો ધુમાડો થઈ ગયો છે. મેટા કંપની વહેલી સવારે 4 વાગે 8,000 કર્મચારીઓની છટણી કરી નાખી. દારૂની ખાલી બોટલ લેવાની જાહેરાત કરનાર કોંગ્રેસી સામે ગુનો દાખલ થયો છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. વડોદરામાં બનેલું એરફોર્સનું C-295 રેડી ટુ ફ્લાયના ટ્રાયલ માટે તૈયાર કરાયું છે. ગાજાવાડીમાં લાઇનમાં ભંગાણ પડતા વિસ્તારમાં પાણીનો કકડાટ ઊભો થયો છે. કોર્પોરેશન પાસે સિટી એન્જિનિયર નથી. કરોડોના નવા કામો અટવાયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી દબાણો દૂર કરાયા છે. છોટાઉદેપુરમાં SPએ ગૌરક્ષા સ્કોડ બનાવ્યો. શહેરમાં 40 ડિગ્રી ગરમી પડી. ઉકળાટથી જનજીવન પર તેની અસર થઈ રહી છે. ગરમીના કારણે અચાનક બેભાન અને ગભરાણના કિસ્સામાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. વડોદરા શહેરમાં એલોરા પાર્ક પોલીસ ચોકીમાં પતિ પત્ની વચ્ચે બબાલ થઈ અને ઉર્વશીએ પાર્થને થપ્પડ મારી હતી. એન્ટરન્સ આપી પણ જીકાસ પર રજીસ્ટ્રેશન નથી કર્યું તો પછી પ્રવેશ રદ થઈ જશે. તમારે જીકાસ પર રજીસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે, ફરજિયાત છે. વાઘોડિયા ચોકડી પાસે ભરવાડવાસમાં આગ લાગી, જેના કારણે નાસભાગ મચી ગઈ. પેટ્રોલ, ડીઝલ અને CNGનો 10% જથ્થો અનામત રાખવા તંત્રએ આદેશ કર્યો છે. વડોદરા શહેર જિલ્લાના પંપના સંચાલકોને આ ખાસ આદેશ આપવામાં આવ્યો છે. 4 વ્હીલર માટે 1,000નું અને ભારદારી વાહનો માટે 50 લીટર પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે. સાવલી જરોદ સમલાયા રોડનું વિસ્તૃતીકરણ 3 મહિનાથી સ્થગિત થયું છે. VMCના વાહનો દ્વારા મહિને હજારો લીટર પેટ્રોલ અને ડીઝલનો ધુમાડો કરાય છે. કેટલાક અધિકારીઓ પર્સનલ કામ માટે પણ સરકારી વાહનનો ઉપયોગ કરે છે.